વેલકમ બેક। વાત કરીએ અગત્યના સમાચારની। અમદાવાદના ધંધુકાના એક ગામમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે। ગલસાણા ગામે લૂંટ સાથે હત્યાની ઘટના બની છે। એક પુરુષની હત્યા કરવામાં આવી જ્યારે એક મહિલા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે। ધંધુકા તાલુકાના ગલસાણા ગામે લૂંટ વિથ મર્ડરનો બનાવ સામે આવ્યો છે। એક પુરુષની અહીં હત્યા કરવામાં આવી છે જ્યારે એક મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી છે। લૂંટના ઈરાદે આ ઘટનાની અંજામ અપાયો હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। પુરુષની હત્યા કરવામાં આવી છે જ્યારે મહિલા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। વિગતો મેળવીએ સંવાદદાતા યુનુસ ગાઝી પાસેથી। યુનુસ, લૂંટ વિથ મર્ડરનો બનાવ સામે આવ્યો છે, શું કાર્યવાહી આગળ હાથ ધરાઈ? દીપાલી, આજે વહેલી સવારની ઘટના છે। ધંધુકા તાલુકાના ગલસાણા ગામે અજાણ્યા શખ્સોએ આ જે દંપતી હતું તેને પર હુમલો કરીને તેના ઘરની અંદરથી કેટલીક વસ્તુઓની લૂંટ કરી છે અને જે પતિ હતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે જે વૃદ્ધ હતા તેઓને વધુ ગંભીર ઈજાઓ થતા તેઓને ધંધુકાની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતા ધંધુકા પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને કયા પ્રકારની ઘટના બની છે તે અંગે તપાસ શરૂ કરી છે। હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે કેટલા લોકોએ હુમલો કર્યો હતો, કયા હથિયારથી હુમલો કર્યો હતો અને કયા પ્રકારની લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે। હાલ પોલીસ તપાસ કરી રહી છે અને અમુક કલાકો પછી એ સ્પષ્ટ થશે કે ઘટના કયા પ્રકારની છે, કેટલી મત્તાની લૂંટ થઈ છે અને કઈ કઈ વસ્તુઓની લૂંટ થઈ છે। જી યુનુસ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે વૃદ્ધ દંપતી ઉપર હુમલો કરીને લૂંટનો અંજામ આપવામાં આવ્યો છે। હુમલામાં જે વૃદ્ધ હતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમનું મૃત્યુ થઈ ગયું, જ્યારે વૃદ્ધાની સ્થિતિ ગંભીર છે, જેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ કાર્યવાહી શરૂ કરી દીધી છે।